આ કોઈ વાર્તા નથી, આ કોઈ કલ્પના નથી, આ છે કાઠિયાવાડની પવિત્ર ધરતી પર ભાવનગર જિલ્લાના પચ્છે ગામના દેવાણીના ભાગીદાર શૂરવીર રવિભાઈ રાજપૂતના જીવનની સત્ય ઘટના। વહેલી સવારનો સમય હતો। મોરલા બોલી રહ્યા હતા। પક્ષીઓનો કલરવ શાંત વાતાવરણમાં ગૂંજી રહ્યો હતો। એવા સુહાવના સમયે કાઠિયાવાડના શૂરવીર રવિભાઈ રાજપૂત બે બળદગાડા સાથે પોતાના ગામ તરફ નીકળ્યા। મન શાંત હતું, પરંતુ આંખ ચકોર હતી, કારણ કે રાજપૂત ક્યારેય બેદરકાર નથી ચાલતો। થોડે આગળ ચાલતા એક સંઘ દેખાયો। નજીક જતા ખબર પડી કે તે પોતાના જ ગામના વાણિયા હતા। પરિચય થતાં એક વાણિયાએ નિશ્વાસ લઈ કહ્યું, બાપુ, સારું થયું તમે મળી ગયા। અમારી પાસે 10,000 રૂપિયાના દાગીના છે। જોખમ હતું, પણ હવે તમે સાથે છો એટલે કોઈની બીક નથી। રવિભાઈએ ધીરે સ્મિત કર્યું, પણ આંખ વધુ ચકોર થઈ ગઈ, કારણ કે જ્યાં દાગીના હોય ત્યાં લૂંટારુઓ દૂર નથી હોતા। વાતચીત ચાલતી હતી ત્યાં નદી આવી ગઈ। નદીના સામેના કિનારે બે ઘોડેસવારો છુપાઈને ઊભા હતા। એ રવિભાની નજરમાંથી ન બચ્યા। મનમાં શંકા ઊભી થઈ, પણ તેમણે કંઈ કહ્યું નહીં। નદી પાર કર્યા પછી એ બંને ઘોડેસવારો પણ તેમની સાથે ચાલવા લાગ્યા, અને રવિભા પાછળ ત્રાંસી નજરે બધું જોતા રહ્યા। થોડે આગળ ગયા ત્યાં અચાનક 4 વધુ શસ્ત્રધારી માણસો આવી ગયા અને રસ્તો અટકાવી દીધો। અમે રાજના સિપાહી છીએ, તપાસ કરવી પડશે, એમ કહી ગાડા રોક્યા। વાણિયાઓ ગભરાઈ ગયા, પણ રવિભાઈએ દ્રઢ અવાજમાં કહ્યું, તમે તપાસ માટે નથી આવ્યા। તમારો ઈરાદો હું ઓળખું છું, પણ જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી લૂંટ તો થવા જ નહીં દઉં। એટલું બોલતા જ પાછળથી એકે તલવારનો ઘા કર્યો। રવિભાનો સાથી જગો તરત જ આગળ આવી ઊભો રહ્યો અને યુદ્ધ શરૂ થઈ ગયું। એક ઘા રવિભાના હાથ પર લાગ્યો। તેઓ લથડ્યા, પણ ક્ષણભરમાં સંભળી તલવાર ઉઠાવી એક હુમલાવરને ઠાર કર્યો। એટલામાં બીજાએ છુપાઈને માથા પર ઘા કર્યો। લોહી વહી ગયું, શરીર નમ્યું, પણ નમતા નમતા જ રવિભાઈએ સામેવાળાને એક જ ઘામાં ઠાર કર્યો। આ દ્રશ્ય જોઈ બાકીના લૂંટારુઓના મનમાં ડર બેસી ગયો। આ કોઈ સામાન્ય માણસ નથી, ખરો રાજપૂત છે, એમ કહી જીવ બચાવી ભાગી ગયા। વાણિયા અને જગાએ મળીને ઘાયલ રવિભાને પહેલા શાંત કર્યા અને પછી ગાડામાં સુવાડ્યા અને ધીમે ધીમે ગામ તરફ લઈ ગયા। લોહી વહી રહ્યું હતું, પણ ચહેરા પર અભિમાન હતું। ઘેર પહોંચતા જ માતાએ દીકરાને ઘાયલ જોયો, પણ આંખમાં આંસુ લાવ્યા વગર ગૌરવથી બોલી, મારી પ્રજા બચી એટલું જ ઘણું છે, મારો દીકરો તો સાજો થઈ જ જશે। પછી ભાવુક માં રવિભા પાસે જાય છે। થોડા દિવસોમાં આ શૂરવીરતાની વાત ભાવનગર રાજ દરબાર સુધી પહોંચી। રાજાએ રવિભાને બોલાવ્યા, તલવાર ભેટ આપી અને કહ્યું, આવી શૂરવીરતા જ રાજ્યની સાચી ઢાળ છે। આ કોઈ વાર્તા નથી, આ છે શૂરવીર રવિભાઈ રાજપૂતની સત્ય ઘટના, જે બતાવે છે કે કાઠિયાવાડની ધરતી આજે પણ શૂરવીરો જન્માવે છે। જો તમને આવી ગૌરવભરી સત્ય ઘટનાઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયો શેર કરજો। જય રાજપૂત, જય માતાજી।